હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવો અને શિયાળામાં ખૂબ જ મજા આવે પીવાની એવો સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવીશું. આ મિલ્ક શેક ખૂબ જ મજા આવે છે પીવાની. નાના બાળકોથી લઈ અને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ ભાવે તેવો આ મિલ્ક શેક છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મિલ્ક શેક તમે જોઈ શકો છો કે મેં એક બનાના લીધેલું છે અને સ્ટ્રોબેરી લીધેલી છે. તો હવે સ્ટ્રોબેરીને ઉપરથી જે પાન છે તે આપણે લઈ લઈશું અને 2 થી 3 પાણીએ વોશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં સ્ટ્રોબેરીને વોશ કરી લીધેલી છે અને બનાનાની ઉપરની છાલ છે તે પણ ઉતારી લીધેલી છે. હવે તેને આપણે કટિંગ કરી લઈશું. આપણે એક મિક્સર જાર લીધેલું છે. તો આપણે જે સ્ટ્રોબેરી કટિંગ કરેલી છે તે એડ કરી દઈશું. બનાના એડ કરી દઈશું. ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું. દૂધ એડ કરી દઈશું. તમે અહીંયા વેનીલા કસ્ટર્ડ પાવડર લીધેલો છે 1 ટેબલ સ્પૂન જેટલો, તે એડ કરી દઈશું. હવે ક્રશ કરી લઈશું મિક્સર જારમાં. તમે જોઈ શકો છો કે આપણો જે સ્ટ્રોબેરી મિલ્ક શેક છે તે સરસ મજાનો ક્રશ થઈ ગયો છે. તો હવે તેને આપણે એક ગ્લાસમાં લઈ લઈશું. તો ઉપર આપણે જે સ્ટ્રોબેરીનો પલ્પ તૈયાર કર્યો છે તે એડ કરી દઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો જે સ્ટ્રોબેરી મિલ્ક શેક છે તે સરસ મજાનો બનીને રેડી થઈ ગયો છે. તો આ મિલ્ક શેક છે તે ખૂબ જ પીવાની મજા આવે એવો છે. આ મિલ્ક શેક ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો. ખૂબ જ સરસ લાગશે અને બાળકોને તો ખૂબ જ ભાવશે. અને મિત્રો, એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરો. નમસ્કાર.